સૌથી મોટા સમાચાર અમરેલીના લાઠીથી સામે આવી રહ્યા છે। લાઠીની 54 બેઠક ઉપર માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેરની કારમી હાર થઈ છે મુફદ્દલ। કોંગ્રેસના જેની ઠુમર સહિતના દિગ્ગજ નેતાઓ મેદાને હતા। આહિર વસીસ આહિરની લડાઈમાં શાંતુબેન ડેરની જીત થઈ છે। કિશન, બિલકુલ એક જ પરિવારમાંથી 54ની આ બેઠક છે કે જ્યાં અગાઉ જે જીતુભાઈ ડેર છે એ લડતા હતા જિલ્લા પંચાયત। આ વખતે જે મોનિલ ડેર છે, મોનિલ ડેરના પત્ની એ સોનલ ડેર લડતા હતા, માયાભાઈ આહિરના દીકરી લડતા હતા। એ બેઠક પરથી સોનલ ડેરની હાર થઈ છે। ખૂબ મોટા સમાચાર, માયાભાઈ આહિરના દીકરી અને ડેર પરિવારના પુત્રવધુ સોનલ ડેરની હાર થઈ છે। એક જ પરિવારમાંથી સામસામે લડતા હતા। અહીં પોસ્ટરો પણ તોડવામાં આવ્યા હતા અને જે સામે હતા એમની હારની કોઈ જીતની કોઈ શક્યતા નથી અને ત્યાં ચોંકાવનારા પરિણામો આવ્યા છે। માયાભાઈના દીકરીની હાર થઈ છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।